પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરમાં કારમી હારનો સામનો કર્યા બાદ હવે તે રક્ષણ માટે પોતાના પાડોશી અને સહયોગી દેશો પાસે ભીખ માંગી રહ્યું છે। તાજેતરમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને એક મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે। આ કરાર હેઠળ એક દેશ પર જો હુમલો થશે તો તેને બીજા દેશ પર હુમલો સમજીને સંયુક્ત જવાબ આપવાનું સમજૂતી પત્ર છે। બંને દેશો આ કરારને વિશ્વ શાંતિ માટે મહત્વપૂર્ણ જણાવે છે અને એક ડિફેન્સ કોર્પોરેશન વિકસાવવાની યોજના પણ ધરાવે છે। આ કરાર દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર પણ હાજર રહ્યા। આ કરાર કોઈ ખાસ દેશ વિરુદ્ધ નથી, પણ લાંબા સમયથી ચાલતા બંને દેશોના ગાઢ સંબંધોને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું છે। પાકિસ્તાને તાજેતરમાં ઇસ્લામિક દેશોમાં નાટો જેવી સંયુક્ત સૈન્ય ફોર્સ બનાવવાની પણ ભલામણ કરી છે। વિશ્વ રાજનીતિના નિષ્ણાંતો આ કરારને ઔપચારિક સંધિ ન કહી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદારી તરીકે વ્યાખ્યાયિત કરી રહ્યા છે। ત્યારે હવે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે જે આ કરાર થયો છે અને આ જે એક ડિફેન્સિવ કરાર કહેવામાં આવી રહ્યો છે। ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન સહયોગની તલાશમાં જોવા મળી રહ્યું છે અને અનેક તેના પાડોશી દેશો પાસે હાથ ફેલાવી રહ્યું છે, ભીખ માંગી રહ્યું છે। સાઉદી અરેબિયા પાકિસ્તાન વચ્ચે સંરક્ષણ કરાર થયો છે અને જ્યારે કરાર થયો ત્યારે પાકિસ્તાનના જે આર્મી ચીફ છે તે પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા। ત્યારે કોઈ એક દેશ પર અટેક થશે અને તેને બંને પર હુમલો માનવામાં આવશે તેવી આ પત્રમાં જોગવાઈ કરવામાં આવે છે અને બંને દેશોના વડાપ્રધાન દ્વારા આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। શાહબાઝ અને મોહમ્મદ બિન સલમાનના આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને પાકિસ્તાન હવે સહયોગની તલાશમાં હતું ને તે બાદ હવે સાઉદી અરેબિયા દ્વારા તેમને સહયોગ આપવામાં આવ્યો છે। નવા ડિફેન્સ કોર્પોરેશન માટે બંને દેશોની આ યોજના છે અને તે પોતાના સંબંધોને વધુ સુરક્ષિત અને વધુ ગાઢ બનાવવા માટે આ કરાર કરી રહ્યા છે તેવું કહેવામાં આવ્યું છે। કરારમાં પરમાણુ શસ્ત્રોના ઉપયોગ માટેની પણ જોગવાઈ સામેલ કરવામાં આવી છે। ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાન જ્યારે હાર્યું હતું ને તે બાદ પાકિસ્તાન હવે સહારો લેવા માટે અનેક પાડોશી દેશો પાસે ભીખ માંગી રહ્યું છે અને માંગણી કરી રહ્યું છે કે તેમને કોઈ જે સંરક્ષણ કરે, પરંતુ હવે તે બાદ સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે આ સંરક્ષણ કરાર થયો છે અને આમાં મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં એક દેશ પર અટેક થશે તો બીજા દેશ પર પણ અટેક માનવામાં આવશે અને તે બાદ બંને સંયુક્ત થઈને જે સામેવાળો દેશ હશે, બીજો દેશ હશે, તેની પર આક્રમણ કરશે। ત્યારે આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ જયદેવ જોશી જોડાઈ ગયા છે। જયદેવભાઈ, પાકિસ્તાન અને સાઉદી અરેબિયા કરાર આપ શું કહેશો? જે કરાર અત્યારે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે થયો છે તે ચોક્કસપણે કદાચ ના હોય પણ વિચાર કરતા કરી દે અને એના વિશે આપણે ખૂબ જ તૈયારી અને આપણી કૂટનીતિને રીઅલાઇન કરવી પડે એવો ચોક્કસપણે છે। સાઉદી અરેબિયા જે ઇસ્લામિક વર્લ્ડનું બહુ જ મોટું પ્રતિનિધિત્વ કરે છે, એની ભૌગોલિક સ્થિતિ પણ બહુ જ મહત્વની છે, આર્થિક રીતે પણ ખૂબ જ મજબૂત એવું સાઉદી અરેબિયા અને અમેરિકા સાથે ખૂબ સારા સંબંધ રાખનાર સાઉદી અરેબિયા જ્યારે આ પ્રકારની ટ્રીટી કરે છે, એગ્રીમેન્ટ કરે છે પાકિસ્તાન સાથે, ત્યારે ભારતે વિચાર કરવાની જરૂર ચોક્કસ છે। પણ આનો સીધો સંબંધ ઓપરેશન સિંદૂરની સાથે જોડવા કરતા વધારે સીધો સંબંધ 7મી સપ્ટેમ્બર અમુક દિવસો પહેલા, 8-10 દિવસો પહેલા જ જ્યારે ઇઝરાયલે કતર પર હુમલો કર્યો અને એના કારણે અરબ વર્લ્ડમાં જે ખલબલી થઈ, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન અને જે અરબ લીગ એ લોકો સૌ મળ્યા અને એ પછી પોતાની જાતને વધુ મિલિટરીલી મજબૂત રાખવા એ વિચારથી આ એગ્રીમેન્ટ આવ્યું છે। હાલાકે બંને દેશો એમ કહે છે કે દશકાઓના, ડેકેડ્સ એવું કહી રહ્યા છે, દશકાઓના પ્રયત્ન પછી આ એગ્રીમેન્ટ થયું છે। એટલે યસ, ચોક્કસપણે આ એક બહુ જ મોટું, મજબૂત અને લેન્ડમાર્ક એગ્રીમેન્ટ તો છે જ, પણ હંમેશાની જેમ પાકિસ્તાન પોતે બીજાની આશાઓ પર કેટલું ખરું નીવડે એના પર પ્રશ્નાર્થ છે। અમેરિકાને આનો ખાટો અનુભવ થઈ ચૂક્યો છે, કદાચ સાઉદી અરેબિયાને પણ આવું થાય તો ભલે, અધરવાઇઝ અત્યારની સ્થિતિમાં આ એગ્રીમેન્ટ એક કોઝ ઓફ કન્સર્ન, એક ચિંતાનું કારણ તો ચોક્કસ કહી શકાય। જયદેવભાઈ, જે એગ્રીમેન્ટ થયું છે તેમાં જે પરમાણુ શસ્ત્રોના ઉપયોગની પણ જોગવાઈ છે, તેને આપ કેવી રીતના જુઓ છો? પરમાણુ હથિયાર પાકિસ્તાન પાસે છે, જે જોગવાઈ છે એ સ્પષ્ટપણે બહુ જ આમ જોવો તો ગ્રેઇશ છે અને એને કારણે ચિંતા ચોક્કસપણે આપણને ઉદ્ભવે
કે સાઉદી અરેબિયા કે જેની પાસે અત્યારે પરમાણુ હથિયારો નથી, શું તેની મદદે ક્યારેય પાકિસ્તાને જવાનું થાય તો તેમાં પણ પરમાણુ હથિયારનો ઉપયોગ થશે નહીં થાય? તો એ એક થોડો ગ્રે એરિયા છે, જેના વિશે અત્યારે સ્પષ્ટપણે કહેવું એટલા માટે અઘરું છે કે એગ્રીમેન્ટ બહુ ક્લિયરલી આના વિશે ડિફાઇન કરતું નથી. જયદેવભાઈ, આ જે કરાર થયો છે તેના આંતરરાષ્ટ્રીય દેશો પર શું પ્રભાવ પડશે? ખૂબ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે. આ એગ્રીમેન્ટના આંતરરાષ્ટ્રીય સ્તરે જે પ્રભાવ પડે તો સીધો પહેલો પ્રભાવ ઇઝરાયલને પડે છે. એ ઇઝરાયલ જ્યારે કે જે પોતે હમસને ખતમ કરવા નીકળ્યું છે, પેલેસ્ટીન, યમન અને અલગ અલગ જગ્યાઓએ એ હમાસના જે ઓપરેટિવ્સ છે એમને પકડીને હિટ કરી રહ્યું છે. કતારમાં પણ એમણે હુમલો કર્યો, એ એટલા માટે જ ઇઝરાયલે ત્યાં હુમલો કર્યો હતો. એટલે આવનારા સમયમાં ક્યારેય પણ આવી રીતે ઈરાન ચોક્કસપણે ઇઝરાયલની વિરુદ્ધ છે, પણ ઈરાન અને પાકિસ્તાન, ઈરાન જે છે એ સુન્ની બહુલ છે અને સાઉદી અરેબિયા, પાકિસ્તાન એ બધા ઈરાન જે છે એ શિયા બહુલ છે અને સાઉદી અરેબિયા, પાકિસ્તાન એ બધા સુન્ની બહુલ છે. એ લોકો સાથે કદાચ ના આવે, પણ એક તરફી રીતે, જો હુકમી રીતે અને આડેધડ જે રીતે ઇઝરાયલ હુમલાઓ કરી રહ્યું છે, તો ઇઝરાયલે પહેલું કોઝ ઓફ કન્સર્ન આ ઇઝરાયલ માટે છે. એ પછી ઈરાન ખુદ માટે આ પ્રશ્ન છે, કારણ કે ઈરાન જે છે એક શિયા રાષ્ટ્ર છે. મધ્ય પૂર્વી એશિયામાં, મિડલ ઈસ્ટમાં હંમેશાને માટે શિયા સુન્ની વચ્ચે પણ ખૂબ ખટરાગ રહ્યો જ છે. તો ઈરાને પણ આનાથી થોડુંક ચોંકાવાની જરૂર ચોક્કસ છે. અને એ પછી પાકિસ્તાનના દુશ્મનો એટલે કે આપણે ભારત, આપણે પણ આની અસર છે. અને આપણી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, આપણા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આના વિશે એક વિધાન આપતા કહ્યું પણ છે કે ભારતે પોતાની રણનીતિને આ એગ્રીમેન્ટને ધ્યાનમાં રાખતા તૈયાર કરવાની અને વધુ વેઇટ એન્ડ વોચ કરીને આને સમજવાની, પરખવાની જરૂર છે. જયદેવભાઈ, શું આ એગ્રીમેન્ટથી જે પાકિસ્તાનની તાકાત છે તે વધુ મજબૂત થશે? જોઈન્ટ મિલિટરી ટ્રેનિંગ કરવાની વાત છે, જોઈન્ટ મિલિટરી ટ્રેનિંગ એક્સરસાઇઝીસની વાત છે, યુદ્ધ અભ્યાસ કરવાની વાત છે અને એક્સપર્ટીઝ પણની આપલે ચોક્કસપણે થશે. હાલાકે પાકિસ્તાન એક જે ખૂબ જ વધારે મિલિટરી ડોમિનેટેડ નેશન છે, એ કદાચ ટેકનોલોજીકલી અથવા હથિયારોની રીતે સાઉદી અરેબિયા પાસેથી વધુ ના મેળવે, પણ એ વાત કે જેની પાકિસ્તાનને ખૂબ જરૂર છે, ફંડિંગ, જેના માટે ઇમરાન ખાન જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે પણ આ જ શાહી યુવરાજ, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પાસે ગયા હતા, મદદ માંગી હતી અને એમને મદદ મળી પણ હતી. તો આ યુદ્ધ અભ્યાસો કરી શકવા માટેના ફંડિંગમાંથી કમસે કમ પાકિસ્તાન મુક્ત થશે. એ ફાયદો ચોક્કસપણે પાકિસ્તાનને થઈ શકે. અથવા પાકિસ્તાન બીજી કોઈ ટેકનોલોજી, એવી ટેકનોલોજી જે અમેરિકાએ સાઉદી અરેબિયાને આપી હોય અથવા સાઉદી અરેબિયાએ પોતે પોતાના મજબૂત ભંડોળ, નાણાં ભંડોળથી કરી હોય, તેનો ફાયદો પણ પાકિસ્તાનને મળી શકે છે. જી બિલકુલ જયદેવભાઈ, જોડાવા બદલ આપનો આભાર. પાકિસ્તાનના પીએમ શાહબાઝ અને સાઉદી અરેબિયાના જે પ્રિન્સ છે મોહમ્મદ બિન સલમાન, તેમને આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.